એક મસ્ત વાર્તા. એક વખત ઓફિસમાં બે ભાઈ વાત કરે છે. એમાંથી એક કહે છે કે યાર મારા પરિવારમાં છે ને કેટલા સમયથી હું જોઉં છું બધા લોકો બાજિયા જ કરે છે, ઝઘડિયા જ કરે છે, શું કરું ખબર નથી પડતી. અને હું કેટલા સમયથી જોઉં છું તું હંમેશા તારા પરિવારની બધી સારી સારી જ વાતો કહેતો હોય, આવું કેમ? તો પેલા માણસે જવાબ આપ્યો કે મારા પરિવારના બધા સભ્યો છે ને એક નિયમ ફોલો કરે છે. એ કે કયો? એ કે જો દર બુધવારે ગુરુવારે અમારા ઘરમાં બટેકાનું શાક બને, કારણ કે બાળકોને એ જ ભાવે. તો અમે અમારું મનગમતું મૂકીને એની સાથે જમી લઈએ. પછી માની લો કે મને શનિવારે કારેલા ખાવાનું મન થયું હોય તો મારા બાળકો પણ પ્રેમથી કારેલા જમી લે. એને ખબર છે કે પપ્પાને આ ભાવે છે, એટલે બધા આવું ફોલો કરે. ત્યાં સુધી કે હવે દીકરો અને દીકરી મોટા થઈ ગયા તો એને ફરવા જવાનો શોખ હોય તો એ ફરવા જવામાં જગ્યા પણ હરિદ્વાર જ પસંદ કરે. શું કામ? એને ખબર છે કે મારા દાદા દાદી મારા મમ્મી પપ્પાને જગ્યા ગમે છે, એટલે ત્યાં જ જશે. ત્યાં પણ હજી વાત નથી અટકતી. તહેવારો આવે, દિવાળી વગેરે આવે તો અમારા ઘરના વડીલો પણ દીકરા દીકરીઓ પ્રત્યે એટલું માન રાખે કે પોતે વસ્તુઓ ન લઈ અને એને લઈ દે, એટલું માન રાખે. અને ત્યાં સુધી કે અમારા ઘરના બાળકો કદાચ વસ્તુ માંગે તો અમારામાં કોઈ દી કાકા કે અદા એ જોવામાં ન આવે. એ વસ્તુ માંગે એટલે કદાચ મારો દીકરો હોય તો એ ભલે ને મારા ભાઈનો દીકરો હોય તો એ ભલે, એની વસ્તુ મળી જ જાય. આવું એક નહીં, આવું અમારા પરિવારમાં બધા લોકોનું કામ આવું છે. હવે વિચારજે, આવી ભાવના રાખીએ તો પરિવારનો સંપ શું ન રહે? આ વાર્તા આપણને એ શીખવાડે છે કે જો આ બધા નિયમો અહીંયા જે આ ભાઈએ કીધા જો આપણે ફોલો કરીએ તો શું પરિવારમાં સંપ નહીં રહે? વિચારજો. અને જો આ વાત સાચી લાગતી હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.